મારું નામ ભીખુભાઈ વલ્કુભાઈ ચાક છે, ગામ ખાન ખીજડીયા. સાહેબ, ગીર ગંગા ટ્રસ્ટ તરફથી જે હિટાચી આપવામાં આવ્યું છે, તળાવ ઊંડા કરી અને તળાવના સેકડમના પાળા તૂટી ગયેલા હોય તો બાંધી અને વિશેષ જે તળાવ ઊંડા કરીને માટી ખેડૂતને ખેતર સુધી પુષ્ટિ કરવાની. તો એ જે ભાજપના જે આ કાર્યકર્તાઓ છે એવું કહે છે અહીંયા આપ્યા અને કોંગ્રેસ અને ભરવા દેવામાં નહીં આવે એમ. આ એની મનમાની ખોટી છે અને હરેક ખેડૂતનો અધિકાર છે તળાવ ઊંડા કરીને માટી ખેતર સુધી લઈ જવાની અને આ વગર પૈસે લેવાની છે. આમાં કોઈ પૈસા દેવાના નથી. તેથી ત્યાં એવું મિટિંગમાં કીધું કે ભાઈ વિના મૂલ્યે ખેડૂતને માટી ઉપાડીને ખેડૂતને ખેતર સુધી લઈ જવાની છે. એ લોકો એમ છે કે 50-50 રૂપિયા કરી નાખવાના છે. બરાબર છે. તો આમાં કોંગ્રેસનું ને આપનું ને ખોટો મુદ્દો લઈ અને ખોટું સુલે શાંતિનો ભંગ કરીને વિખવાદ કરીને શું જરૂર છે આ બધી કરવાની? આ બધા આપીને મેળા ભરી અને કામ હલાવો નહીં અને ગામનો વિકાસ થતો હોય તો આ રોડા ઉછાળવાની ક્યાં જરૂર છે? મારી માંગ એમ છે, જો હાંકવા દેવું હોય તો બધા ખેડૂતના હિતમાં રાખી હારે રાખી અને બધાને લાઈનસર બધાને માટી ભરવા દેવાનો અધિકાર છે અને આપવો પડે. અને જો આ રીતનું એને કરવું હોય તો પછી હિટાચી કાલે બંધ કરાવી દો, તળાવે નથી ઊંડા કરવા, પાળાએ નથી કરવા અને રહેવા દો, ભલે મોકલી દો હિટાચી પાછું. અને હાંકવું હોય તો પછી બધા એને હરખા બધાને માટી ભરવા દો. આમાં કઈ વાલા દવલાનું કઈ હોય નહીં. આમાં રાજકારણનું કઈ ભાજપ કોંગ્રેસ ને આપનું કઈ હોય નહીં. આમાં બધા ખેડૂતનો આ ખેડૂત લક્ષી મુદ્દો છે. બધા ખેડૂતને માટી ઉપાડવાનો સરખો અધિકાર છે એવું ભાજપ સરકાર તરફથી સૂચન આપવામાં આવ્યું છે. હવે અહીંયા જેસીબી હાલતું હતું, મારા કાકાનો દીકરો અહીંયા જેસીબી ટ્રેક્ટર ભરવા આવ્યો, હિટાચી હાલતું હતું, માટીનું ટ્રેક્ટર ભરવા આવ્યો એટલે એને કહી દીધું કે કોંગ્રેસ એના કોઈને આવવાનું નહીં. અને પછી હોબારો થયો એટલે બંધ કરી અને આ પારા બાંધવા માંડ્યા. તો સવારે કાલે એના ખેતરમાં માટી વહી ગઈ છે, જે આ કમિટીનો મેઇન મેમ્બર છે એના ખેતરમાં માટી વહી ગઈ છે.